રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 129મી જન્મજયંતિ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું એવા કવિ અને લેખક ઝવેરચંદ મેઘાણીની આજે જન્મજયંતિ છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ વર્ષ 1897માં 28 ઓગસ્ટના રોજ ચોટીલામાં થયો હતો. ઝવેરચંદ મેઘાણીએ પોતાની કલમથી ક્રાંતિ સર્જી અને ગદ્ય અને પદ્યમાં ઘણું સાહિત્ય સર્જન કર્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ 129મી નિમિત્તે વડોદરાના મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને ચકલી સર્કલ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, વિસ્તારના કાઉન્સિલરો તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બેન્ડ વાજા સાથે જન્મદિવસની ઉજવણી ભારત વર્ષમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે. એમાં ગુજરાતમાં પણ જે રાષ્ટ્રીય સ્તરના મહાપુરુષો થયા છે એમાંના એક આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતિ છે. આજે ચકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શાયર એટલા માટે એમનું નામ પડ્યું કે એમને જે પણ એમની રચનાઓ કરી છે એનો આજે પણ કોઈ મોલ નથી. એ સાહિત્યકાર પણ હતા, લોકકથાકાર પણ હતા અને સારી કાવ્ય રચનાઓ પણ કરતા હતા. ગુજરાતીમાં બહુ મોટું સાહિત્ય જો આપણને મળ્યું હોય તો ઝવેરચંદ મેઘાણીજી તરફથી આપણને મળ્યું છે. આજે પણ ભાષાની અભ્યાસમાં એમના સાહિત્યનો આજે પણ ઉપયોગ થાય છે અને અમુક જે એમની વાતો અને અમુક વાર્તાઓ આજે પણ લોકપ્રિય છે. જેમાંની એક ચારણ કન્યા, કસુંબીનો રંગ, આવા અનેક પ્રકારની રચનાઓ એમની આજે લોકપ્રિય છે. એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીને એમની જન્મજયંતિ નિમિત્તે આજે યાદ કરીએ છીએ. ધન્યવાદ.